આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે જેઠ વદ 11 એટલે કે યોગિની એકાદશીની વ્રતકથા કરીશું। શ્રી ગણેશાય નમઃ। વ્રતકથા। શ્રી કૃષ્ણ ભગવાનને ધર્મરાજાએ પૂછ્યું, હે ભગવાન, આપ મને જેઠ વદ 11નું મહાત્મ્ય અને કથા તથા તે 11નું નામ શું છે તે કહો। ત્યારે ભગવાને કહ્યું, ધર્મરાજ સાંભળો, બધા પાપોનો નાશ કરનાર એવી જેઠ વદ 11નું પાવનકારી નામ છે યોગિની એકાદશી। હવે તેનું મહાત્મ્ય હું તમને કહું છું તે સાંભળો। એકવાર હેમ નામના માળીને શંકર ભગવાનના ભક્ત કુબેરજીએ માનસરોવરમાંથી કાયમ તેમને પૂજા કરવા માટે પુષ્પો લાવવાની આજ્ઞા આપી। પછી તો હેમમાળી દરરોજ કુબેરજી માટે માનસરોવરમાંથી પુષ્પો ચૂંટીને લાવવા લાગ્યો। માનવ જ્યારે પોતાની બુદ્ધિને ઠેકાણે રાખતો નથી, સારા ખોટાનો વિચાર કરતો નથી, ત્યારે જ વિનાશના પંથે જાય છે અને પોતાની જાતે જ દુઃખ અને કષ્ટોને નિમંત્રણ આપે છે। હેમ નામનો માળી કાયમને માટે કુબેરજી માટે પુષ્પો લાવતો, પરંતુ એક દિવસ તે પુષ્પો લાવ્યો અને કુબેરજી પાસે નહીં જતા તે પોતાના ઘરે ગયો। અતિ મોહક અને સુંદર એવી પોતાની સ્ત્રી પાસે ગયો અને તેના રૂપમાં ઘેલો બન્યો। પુષ્પો તેણે તેની વેણી બનાવવાના ઉપયોગમાં લીધા અને તેની સાથે પ્રમોદમાં ખોવાયો। પૂજાનો સમય થવા છતાં માળી આવ્યો નહીં। ત્યારે કુબેરજીએ પોતાના એક અનુચરને આજ્ઞા કરી કે આ માળી હજુ સુધી પુષ્પો લઈને આવ્યો નથી, માટે તેની તપાસ કરો। અનુચર હેમમાળીની તપાસ કરવા જાય છે। થોડા વખત પછી પાછો આવી બે હાથ જોડીને કુબેરજીને કહે છે, મહારાજા, હેમમાળી તો તેને ઘેર તેની સ્ત્રી સાથે આનંદ પ્રમોદ કરે છે। અનુચરની વાત સાંભળીને કુબેરજીને તેના ઉપર ક્રોધ આવ્યો અને અનુચરને આજ્ઞા કરીને કહ્યું, જાઓ, તેને મારી પાસે પકડીને લઈ આવો। અનુચર હેમમાળીને કુબેર પાસે લઈને આવ્યો। હેમને જોતાં જ કુબેરજીએ તેને શાપ આપ્યો કે તે મારી આજ્ઞાનો અનાદર કર્યો છે, માટે તું કોઢિયો થઈ જા અને સ્ત્રી વિયોગી થઈ જા। કુબેરજીના શાપથી હેમમાળીને આખા શરીરે કોઢ નીકળ્યો અને સ્ત્રી વિરહમાં ઝૂરતો, અકળાતો, દુઃખી થતો તે માર્કંડેય ઋષિના આશ્રમે આવ્યો અને ઋષિને પ્રણામ કરી રડતા રડતા બધી વાત કહી। માર્કંડેય ઋષિને હેમમાળી પર દયા આવી। તેમને શાપ નિવારણ માટે હેમમાળીને કહ્યું કે તું મારી પાસે આવીને સાચું બોલ્યો છે, તેથી મને આનંદ થયો છે અને એટલા માટે તને એક વ્રત કહું છું, તે તું વિધિપૂર્વક કરજે, તારા દુઃખનું નિવારણ થશે। જેઠ મહિનાની વદ 11 જેનું નામ યોગિની એકાદશી છે, તે એકાદશીનું વ્રત ઉપવાસ તું વિધિપૂર્વક કર, જેથી તારો કોઢ મટી જશે। માર્કંડેય ઋષિના વચનો સાંભળીને હેમમાળીએ ઋષિને પ્રણામ કરી ઋષિની આજ્ઞા અનુસાર તેણે યોગિની એકાદશીનું વ્રત કર્યું અને તેના ફળરૂપ તે તેના અસલ રૂપને પામ્યો તથા સ્વર્ગે જઈ પોતાની સ્ત્રી સાથે પરમ આનંદથી રહેવા લાગ્યો। હે પાંડવ જ્યેષ્ઠ, આ યોગિની એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી 88,000 બ્રહ્મભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે। આ એકાદશી પરમ પુણ્યદાયી છે, માટે સકળ જગતના જીવોએ આ એકાદશીનું વ્રત પોતાના કલ્યાણ અર્થે કરવું જ જોઈએ। આ વ્રત કથા અહીં પૂર્ણ થાય છે। હે પ્રભુ, તમે જેમ હેમમાળીને ફળ્યા તેવા સૌને ફળજો। આ વ્રત કરનાર, વ્રત કથા વાંચનાર, કહેનાર અને સાંભળનાર સૌને નિરોગી રાખજો। બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।